નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। 9મી ઓગસ્ટ છે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ સહિત ગુજરાતમાં અને ભારતમાં પણ થઈ રહી છે। નર્મદા જિલ્લાના વડામથક એવા રાજપીપળા ખાતે પણ આદિવાસી દિવસની ઉજવણી ચાલી રહી છે। આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજા પણ આવ્યા હતા। રાજપીપળા પબ્લિક ગાર્ડન ખાતે આ કાર્યક્રમની શરૂઆત થવાની છે, ત્યાં તેમણે પોતાની હાજરી આપી હતી અને આદિવાસી દિવસ વિશે તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ગેરહાજરીને લઈને પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમનું શું કહેવું છે જો આ વિડીયોમાં। જળ જંગલ અને જમીનના સાચા રક્ષક એવા આદિવાસી સમાજ જે મૂળ નિવાસી છે એમના ગૌરવનો દિવસ છે અને આ ગૌરવના દિવસે એમના જે પણ હક અધિકારની ન્યાયની જે લડાઈ છે એમાં હંમેશા સહભાગી થતા હોઈએ છીએ। આજે જ્યારે યુનો દ્વારા કહી શકાય વિશ્વ આદિવાસી દિવસ જ્યારે ઉજવવા જઈ રહ્યો છે ત્યારે આજે નર્મદા ખાતે અમે પણ આવ્યા છીએ અને આદિવાસી સમાજને એક મેસેજ પણ આપીએ છીએ કે આપણે બધાએ પોતાના હક અધિકારની ન્યાય માટે જાગૃત થવું પડશે। આવનારી જે લડાઈ છે એ લડાઈ આપણે બધાએ મજબૂતાઈથી લડવી પડશે। આજનો આટલો મહત્વનો દિવસ છે અને તમારા જે પાર્ટીના પણ છે ને આદિવાસી જે અગ્રણી છે, જે ખૂબ મોટું નામ છે ગુજરાત ખાતે નર્મદામાં અને એમાં હાજર નથી, ત્યારે તમારી શું પ્રતિક્રિયા છે એમની ગેરહાજરીમાં? ખાસ કરીને અમારા સાથી મિત્ર આદરણીય ચૈતરભાઈ વસાવા એ હંમેશા ખાસ કરીને આદિવાસી સમાજના બાળકો માટે હોય, આદિવાસી સમાજના યુવાનો માટે હોય, એ હરહંમેશ ચિંતિત રહેતા હતા અને દરેક વિશ્વ આદિવાસી દિવસ છે અમે જોડે મનાવેલો છે। આજે એની ગેરહાજરીમાં અમને ક્યાંક ને ક્યાંક એમની જે ખામી છે એ વર્તાઈ રહી છે। આજે ક્યાંક ને ક્યાંક અમે ખાસ મિત્ર છીએ પણ આજે મિત્ર નથી એટલે થોડુંક દુઃખ પણ થઈ રહ્યું છે અને અમે એ અપીલ કરીએ છીએ કે ભાઈ જે લોકો આજે લડી રહ્યા છે, જે લોકો આજે પોતાના હક અધિકાર માટે અવાજ ઉઠાવી રહ્યા છે એને દબાવવામાં ન આવે। આ લોકતંત્રની લડાઈમાં લોકતંત્ર માટે વ્યવસ્થા પરિવર્તનની જે લડાઈ લડાઈ રહી છે ત્યારે આ રીતે કિન્નાખોરી રાખવી યોગ્ય નથી। આજે આદિવાસી સમાજનો એક અવાજ આજે જે રીતે વિધાનસભાની અંદર ગુંજી રહ્યો છે અને જે દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ન થવા જોઈએ। આજે અમે આદરણીય ચૈતરભાઈ વસાવાને તહેદિલથી યાદ કરીએ છીએ। એમને પણ મારા જય જોહાર, જય આદિવાસી ના દિવસે કહી શકાય કે એમના ધર્મપત્ની દ્વારા એમનો સંદેશ જે છે પાઠવવામાં આવશે। એમના જ મળવા ગયા હતા એટલે એમના ધર્મપત્ની છે, આજે એમને મળીને શું સંદેશ આપશે એ અમે પણ એને સાંભળવા માટે હમણાં જ થોડી વારમાં ડેડિયાપાડા જવાના છીએ।